ધોરણ 9 વિષય ગુજરાતી. આજે આપણે એક પાઠ ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે છાલ છોતરાને ગોટલા. આ એક સરસ મજાના હાસ્ય નિબંધમાં આજે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીનું સૂત્ર છે સ્વચ્છ ભારત સુંદર ભારત. એ વિચાર એ સૂત્ર ચરિતાર્થ કરવા માટે લેખકે સ્વચ્છતાનો સંદેશ આ હાસ્ય નિબંધમાં આપ્યો છે. તો આપણે વિશેષ જોઈએ. બકુલ પદ્મમણિ શંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી વગેરે તેમના હાસ્ય નિબંધો છે. આ પ્રસ્તુત હાસ્ય નિબંધ છાલ છોતરાને ગોટલા બકુલ ત્રિપાઠી રચિત છે. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ વેદ, પુરાણ, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. એક માર્ગમાં પ્રશ્ન પૂછાય કે આપણી મૂળ સંસ્કૃતિ એટલે શું? તો કે રામાયણ, મહાભારત, રામકૃષ્ણ ગીત, બૌદ્ધની સંસ્કૃતિ, વેદ, પુરાણ અને મહાભારતની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત થઈ. આ વાત કેવી છે? બહુ પુરાણી. પુરાણી એટલે પ્રાચીન, જૂની. આ વાત કેવી છે? બહુ પુરાણી એટલે કે પ્રાચીન. આ જે સંસ્કૃતિની વાત છે, રામાયણ, મહાભારત, કૃષ્ણ, રામ, બૌદ્ધ ભગવાન, આ બધી વાતો બહુ જૂની થઈ ગઈ, પ્રાચીન છે. પણ એ તો બહુ પુરાણી વાત થઈ. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને ગોટલા. આપણી પ્રાચીન સંસ્કૃતિ ગઈ તો રામાયણ, મહાભારત, વેદ, પુરાણની, કૃષ્ણ અને બુદ્ધની. પણ અર્વાચીન અત્યારની હાલની સંસ્કૃતિ કઈ છે? તો છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ આપણી બની ગઈ છે. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણ, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો. પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. આપણી જે પુરાણી સંસ્કૃતિ છે એના હજી સ્થાપત્ય, સ્તૂપો, એના મંદિરો, આના કંઈક ને કંઈક અવશેષો દેખાય છે. પણ એ અવશેષો, જે પુરાણી સંસ્કૃતિના આપણા અવશેષો છે, એ અવશેષોનો આજે નવી સંસ્કૃતિ છાલ છોતરાને ગોટલાએ ઢાંકી દીધી છે. એટલે આજે આપણે એટલો બધો ગંદવાડો મંદિર તરફ કર્યો છે કે પુરાણના મંદિરો કચરાના ઢગલાથી ઢંકાઈ ગયા છે. અરે પેલી પુરાણી સંસ્કૃતિ નહીં, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર સવાયેલા છે આજની આપણી તાજા નોબનો સંસ્કૃતિના પ્રતીકો. નોબનો એટલે તાજા નવી સંસ્કૃતિના પ્રતીકો જોઈએ તો છાલ છોતરા અને ગોટલા ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળના છોતરા વેરાયેલા દેખાશે. કે આપણે કોઈ પણ મંદિરે ભગવાનના દર્શન કરવા જઈએ, પછી એ દેવદેવીનું કોઈ પણ દેવ કે દેવીનું મંદિર હોય, ત્યાં જે ત્રિશૂળ હોય, મૂર્તિ હોય, ફળા હોય, એની આજુબાજુમાં નારિયેળના છાલા એટલા બધા પડ્યા હોય કે અડધું મંદિર એનાથી ઢંકાયેલું હોય. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે. આપણા ધર્મસ્થાનોએ આપણી ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણે ભારત દેશને આપ્યા છે. આનાથી આભાર વસ્તીને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં કેળા છે, એ ઉપવાસનું ફળ છે. માણસ ધાર્મિક તહેવાર રહેતો હોય, કોઈ રવિવાર, સોમવાર, મંગળવાર, કોઈ પણ વાર રહેતો હોય, અગિયારસ રહેતો હોય, નવરાત્રી રહેતા હોય, શિવરાત્રી રહેતા હોય કે શ્રાવણ માસ કરતા હોય, ત્યારે ફરાળ સ્વરૂપે કેળાનું ફળ લે છે. પણ જ્યાં ધાર્મિક સ્થળો છે ત્યાં અને ઘરની આજુબાજુની ગલીઓમાં બધે જ કેળાની છાલ ફેંકાયેલી હોય છે. હવે વાત કરીએ તો ભારત દેશમાં જેટલા મીઠાશ ભર્યા આંબા છે એવા વિશ્વના કોઈ ખૂણે નથી. આ ભારત દેશને આંબાની પ્રાપ્તિ થઈ છે અને આભારવશ થઈને કેરીના જે ગોટલા હોય છે એ ગોટલા આપણને એક એક મકાનના ખૂણે દેખાય છે. આપણી નવી સંસ્કૃતિ બની ગઈ છે છાલ છોતરા ને ગોટલા. એટલે જ હું કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો ક્યાંક દેખાય. ક્યાંક સોમનાથ, ક્યાં દ્વારકા,
ક્યાં અંબાજી, ક્યાં ડાકોર, ક્યાં બનારસ, ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી, ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ સોતરા ને ગોટલા. આપણા પ્રાચીન સંસ્કૃતિના મંદિરો તો કે સોમનાથ પછી જોવું હોય તો દૂર જાઓ તો દ્વારકા મળે, અંબાજી, આમ ઘણા અંતરે શહેરમાં પણ આખી સોસાયટી પૂરી થાય ત્યારે એકાદ મંદિર આપણી પ્રાચીન સંસ્કૃતિનું મંદિર માંડ જોવા મળે. આ પ્રાચીન સંસ્કૃતિના જે અવશેષો છે, જે પ્રતીકો છે, એની અનુભૂતિ આપણને ક્યાંક ક્યાંક જ થાય છે. પણ આપણી નૂતન સંસ્કૃતિ અત્ર તત્ર સર્વત્ર, અહીંયા ત્યાં અને બધે જ. આપણા ઘરના દરવાજેથી શરૂ કરીને કોઈ પણ ઘરનો ગેટની આજુબાજુમાં તમે નજર કરો તો છાલ સોદરા ને ગોટલા કંઈક ને કંઈક તો વેરાયેલું હોય જ છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખા ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલી, શેરી, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ. ઉનાળાનો સમય હોય, ગ્રીષ્મ, કેરીઓ ખાય અને આપણે બહાર ગોટલા નાખી દેતા હોઈએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ, કબૂલ. પણ કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. કવિએ કટાક્ષ કર્યો છે કે આપણે એટલા ઉદાર છીએ કે કેરીનો રસ પી અને વધારે વજનવાળા ગોટલા સમાજને, ગાયને, કૂતરાને, કીડીઓને, મકોડાને, માખીઓને અર્પણ કરવા માટે ચોકમાં વેરી દઈએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતા આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા અડધી કેરી રસ પૂરતી આપણે સગી માતાને અર્પણ કરીએ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ કરીએ. આપણે એક કેરી લાવી અને રસ આપણી માતા જનેતાને ખવડાવીએ અને ગોટલા ગાય માતાને ખવડાવીએ છીએ. આપણી મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ આપણે તો બહાર જ નાખીએ છીએ. ગોટલા તો બહાર જ નાખીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંચેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાય પણ ખાય, શ્વાનને પણ સુગંધ લેવી હોય તો લે. શ્વાન એટલે કૂતરો, સંસ્કૃત શબ્દ છે શ્વાન. જો ગોટલા બહાર પડ્યા હોય તો ગાય ખાય, કૂતરોય પણ સુગંધ લે, એ પણ એકાદ જીભ મારે. મક્ષિકા પણ યથાશક્તિ આસ્વાદ લે. મક્ષિકા એટલે માખી. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ તો સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. કટાક્ષ કરીને કવિએ કીધું છે કે ભારત દેશના માણસો એટલા ઉદાર અને દયાવાળા હોય છે કે દરેક જીવ ભગવાને બનાવ્યો છે. આપણે જો ખાઈએ, આપણા બચ્ચાને, આપણા બાળકોને, આપણી પત્નીને, આપણા માતાને જો આપણે કેરી ખવડાવીએ તો ગોટલા બહાર ફેંકવા જ જોઈએ, જેથી માખીના બચ્ચા, કીડીના બચ્ચા, મકોડાનો પરિવાર, ગાય માતા, કૂતરો બધા જ એમાંથી યથાશક્તિ પ્રમાણે લાભ લઈ શકે. અને પીપમાં આપણે નાખતા નથી. કચરાપેટી, પીપ એટલે કચરાપેટી હોય, એમાં આપણે બાજુમાંથી પસાર થઈએ તો પણ ગોટલા નથી નાખતા. શું કરવા? તો કે આપણે એવું માનીએ ગાય બિચારી કચરાપટ્ટીમાં કઈ રીતે ખાવા જઈ શકીએ, કીડીઓ ત્યાં ચડીને કઈ રીતે ખાશે. છોતરા મોટે ભાગે મગફળીના ને એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષીઓ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંહના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી પણ જગ્યા ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. સિંહના જે ફોતરા હોય એ ફોતરા કદાચ માખી, કૂતરો કે ગાય નથી ખાઈ શકતા. એટલે આપણે ખૂણામાં ઢગલો નથી કરતા. પણ શું કરીએ છીએ? હાથમાં ખારી સિંગ હોય એ ખારી સિંગને આમ તોડી હાથમાં ચોળી દાણા લઈ ફૂંક મારીને ઉડાડી દઈએ છીએ. જ્યાં દુકાનની આજુબાજુમાં તમે જાઓ, મંદિરની આજુબાજુમાં જાઓ, અરે શાળાના વર્ગમાં પણ જાઓ, તમે જ્યાં જાઓ ત્યાં સિંગના ફોતરા ઉડતા હોય છે, જે વાળી પણ શકાતા નથી. ઉડાઉડ કરતા હોય, અમુક વખત તો કોકના માથા ઉપર ચોટ્યા હોય. કારણ કે આપણે એમ માનીએ છીએ કે ફરતા રહેવા જોઈએ. આ ધરતી છે સબ ભૂમિ ગોપાલ કી. આ ધરતીના માલિક આપણે નથી. પૃથ્વીનો એક ટુકડો પણ એવો ન રહેવો જોઈએ જ્યાં ફોતરા વેરાયેલા ન હોય. કારણ કે 1 ચોરસ મીટર જગ્યા પણ ન રહી જવી જોઈએ. ઈશ્વરની ભૂમિ છે, સબ ભૂમિ ગોપાલ કી. બધે જ ફોતરા વેરો. આપણે એક જગ્યાએ ફોતરા ભેગા કરીને કચરાપેટીને નાખવાની બદલે જ્યાં ત્યાં ઉડાડી દઈએ છીએ. એટલે જ એક કવિએ કીધું છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું,
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધીનો. ગઝલકાર છે બેફામ, એનું નામ છે ઉપનામ. એને કીધું છે કે બેફામ જિંદગીમાં કેટલું થાકી જવાય છે, નહીતર રસ્તો કેટલો છે ઘરથી કબર સુધીનો, ઘરથી શમશાન સુધીનો. એ આપણે ચાલવું પડતું નથી, 4 માણસો શ્રી રામ કરીને લેવા આવે છે. આ ઘરથી કબર સુધીના રસ્તામાં પણ એ કે આપણે થાકી જઈએ છીએ. શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં તો કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. મને કવિને કહેવાનું મન થાય કે જિંદગીનો થાક ન લાગે કવિ જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ. કવિએ વ્યંગમાં કીધું છે કે બેફામ જો મને મળી જાય તો બકુલ ત્રિપાઠી કહે છે કે હું એમ કહું કે તમે એમ કહો છો કે બેફામ જિંદગીથી કેટલું થાકી જવાય છે, રસ્તો છે ઘરથી કબર સુધીનો. કે ઘરથી કબર સુધીનો રસ્તામાં તમને જો થાક ન લાગે, તમે સિંગના દાણા ખાતા જાઓ, જ્યાં ત્યાં ફોતરા વેરતા જાઓ. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. એક શાયરે કીધું છે કે દિલના ટુકડા 1000 થઈ ગયા, એક અહીંયા પડ્યું એક ત્યાં પડ્યું. હવે દિલનું શું છે? આપણામાંના કેટલાકની પાસે એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. બધાનું દિલ હોતું જ નથી બધા પાસે, કારણ કે દઈ દીધું હોય છે. આ આધુનિક યુગના ફિલ્મ એવા બધા બન્યા છે અને દરેક યુવાન અને યુવતીઓ હીરો અને હિરોઈનની જેમ જિંદગી જીવવા લાગ્યા છે, એવા વહેમમાં જીવવા લાગ્યા છે. મા બાપ પાસે ફાટેલ થીગડા મારેલા કપડાં હોય છે અને પોતે કિંમતી કપડાં પહેરી ચશ્મા ચડાવી હાથમાં એન્ડ્રોઈડ મોબાઈલ લઈને રખડતા હોય છે. એ પોતાની હિરોઈન અને હીરો સમજવા લાગે છે અને દિલ બસ કોઈએ પોતાની પાસે રાખ્યું જ નથી, બીજા દઈ દીધું છે. અને જે છે એની પાસે કે કવિ કહે છે તૂટેલું દિલ છે. દિલ તૂટે છે માત્ર જુવાનીમાં, એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ. એવું સદભાગ્ય તો કોકને જ મળે, પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. આ ગીત તો ગૌરવપૂર્ણ આપણે ગાઈ શકીએ એમ છીએ શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. કે દિલના ટુકડા તો જુવાનીમાં જ થાય, યુવાનીના ઉંમરે ચડે. 17 વર્ષથી શરૂ કરીને 30 વર્ષ સુધીમાં લગભગ બધાના મોટા ભાગના નસીબવાળાના દિલ તૂટી જતા હોય છે. એટલે કે કવિએ કટાક્ષ કર્યો છે કે દિલ તો યુવાનીમાં તૂટે, પણ આ સિંગના ફોતરા છે એના કટકા તો શૈશવ અવસ્થા, શૈશવ એટલે બાળપણ, બાળપણથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધી ગમે તે એના ટુકડા તમે કરતા જાઓ અને ફેંકતા જાઓ. એટલે દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં હોય, પણ ફોફા ટુકડે ઇધર ઉધર વહાં તહાં સબ જગા. કે દિલના ટુકડા તો માત્ર કોલેજમાં જાઓ ત્યાં જ ટુકડા થઈ જાય છે, ત્યાં જ વેરાયેલા છે. પરંતુ આ સિંગના ફોતરાના ટુકડા જ્યાં જો ત્યાં બધે જ વેરાયેલા છે. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાંય જીવદયા સમય છે. ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે, ઘણીવાર કીડીઓ સહકુટુંબ મિત્રમંડળ સહિત આવે. હવે કીડી બિચારું નાનું જંતુ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખી નાની પોટલીવાળી ખીચામાં રાખીને એક મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં ઠાવી શકીએ. વિદેશમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવ દયાવાળા માનવી રહ્યા. આપણી કીડીબેન બિચારી કેટલું ચાલીને એ કચરાપેટા સુધી જાય, બિચારી થાકી ન જાય? એટલે જ આપણે દયા આણીને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી છે. આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી છે. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. મૂર્ખ યુરોપ અમેરિકા વાળા આ સમજી શકતા નથી. અરે રે કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. વિદેશમાં કવિએ કટાક્ષમાં કીધું છે કે એક નિયમ છે કે તમે સિંગના દાણા ખાઓ તો ફોતરાને રૂમાલમાં બાંધી પોટલી વાળી ખીચામાં નાખી દેવાનું અને જ્યાં કચરાપેટી જુઓ ત્યાં ઠાલવી આવવાનું. જ્યારે આપણા દેશના માનવીઓ દયાળુ, ઉદાર, પ્રેમાળ, જીવદયાવાળા, આપણે એમ વિચારીએ કે ફોતરા જો કચરાપેટીમાં નાખી આવશું તો કીડી મકોડા મચ્છર આ બધા જીવજંતુઓનું શું થશે? એ ઈશ્વરની સર્જેલી બક્ષિસ છે, એનું પણ ભોજન મળવું જોઈએ, એનું પણ મિત્ર મંડળ, એનું સહકુટુંબ કીડીઓ આવે અને ખાઈ શકે. આપણા ઘરમાં પણ જ્યાં ત્યાં જે તે વસ્તુ મમરાના દાણાએ વેરાયેલા હશે, ચેવડો બનાવીને ખાતા હશો ત્યારે, કારણ કે કીડીઓ નહીં મળે. એક જગ્યાએ આપણે ઠલવશું નહીં. યુરોપના દેશો તો કવિ કહે છે મૂર્ખ છે, કારણ કે
ત્યાંના લોકો જ્યાં ત્યાં કચરો ફેંકતા નથી, કચરા પેટીમાં જ નાખી આવે છે. એટલે મચ્છર, માખી, કીડી આવી સૂક્ષ્મ જીવજંતુનો ઉપદ્રવ વધતો નથી. પણ કવિએ કટાક્ષમાં કીધું છે, અરે રે કરુણતા, એ કેટલા દયાહીન છે, આપણે કેટલા દયાળુ છીએ, એ કેટલા દયાહીન છે કે આપણે જીવજંતુ માટે જે તે વસ્તુ જ્યાં ત્યાં ફેંકીએ છીએ, ફોતરા જ્યાં ત્યાં ફેંકીએ છીએ, ગોટલા જ્યાં ત્યાં ફેંકીએ છીએ, જ્યારે એ માણસો કચરા પેટીમાં નાખી આવે છે. ત્યાં સજ્જડ નિયમ છે. આપણે ત્યાં થોડીક હવે એવી જાગૃતતા આવી છે. બગીચામાં ક્યારેક ગયા હોય તો એવું જોવા મળે છે કે નાનું બાળક વેફર ખાય અને એ પ્લાસ્ટિકનું કાગળ દોડતું દોડતું કચરા પેટીમાં નાખવા જાય છે. આ નવી પેઢીમાં કંઈક જાગૃતતા આવી છે. બાકી તો મોટા પાનમાઓ ખાય, કાગળ જ્યાં ત્યાં ફેંકી દે છે, બીડી તમાકુના પેકેટ જ્યાં ત્યાં ફેંકે છે, બસમાં બેઠા બેઠા કેળા ખાય અને છાલ રસ્તા ઉપર ફેંકી દે છે, બસની અંદર, બસની નીચે ફોતરાઓનો ઢગલો હોય છે, થિયેટરમાં પણ કોઈનું ધ્યાન ન હોય એમ સંતાડીને ફોતરા ફેંકી દે છે. આ આપણા દેશની યુવા પેઢીમાં જો આ જાગૃતતા આવશે તો આપણે પણ યુરોપ દેશની જેમ રોગરહિત અને તંદુરસ્ત ભારત બની જઈશું. પણ આજે એટલું બધું ભારત ગરીબ બનતું જાય છે કારણ કે જાગૃતતા નથી. દરેક માણસ એમ વિચારે છે કે આપણે એક વસ્તુ અહીંયા ફેંકશું તો શું થશે, બધા કચરા પેટીમાં ફેંકે જ છે ને. આમ દરેક વિચારી અને કચરા પેટીમાં ફેંકવા કોઈ જતું નથી. એક ઉદાહરણ યાદ આવે એવી ઘટના થાય. એક ગામમાં એક સાધુ મહાત્માએ કીધું કે મેં કુંડ કર્યો છે, કુંડમાં આવે અને સવારે બધા એક એક દૂધનો લોટો ચડાવી દેજો, એટલે કુંડ દૂધથી ભરાઈ જશે. મારે દૂધ ધાર્મિક ક્રિયામાં ઉપયોગમાં લેવાનું છે. અને દરેકે ઘરે એવું વિચાર્યું કે બધા દૂધનો લોટો લાવશે, આપણે પાણીનો લોટો લઈને જઈએ તો શું વાંધો, ક્યાં જોવાના છે, કુંડમાં ઠલવીને જતું આવતું રહેવાનું છે. આમ દરેકે વિચાર્યું. સવારમાં સંત આવીને જોયું તો કુંડો આખો કુંડ ભરાયેલો, પણ 2 થી 5 લોટા દૂધ હતું. બધા જ પાણી નાખીને વયા ગયા, કારણ કે બધા એમ વિચારતા બધા દૂધ આપશે, આપણે એક પાણીમાં શું વાંધો. એમ દરેક માણસ એમ વિચારે છે કે આપણે અહીંયા થૂકી તો શું વાંધો, બધા કચરા પેટીમાં થૂકે છે ને, આપણે આમ કરીએ તો શું વાંધો, આપણે કચરો નાખીએ તો શું વાંધો. આળસ માણસના જીવનમાં, માણસના શરીરમાં એટલી ઘર કરી બેઠી છે, એટલી ઊંડી બેસી ગઈ છે કે આળસમાંથી બહાર નીકળી અને આપણે કચરો ફેંકવા પણ થોડુંક આગળ જતા નથી. અને છાલ સોતરાની ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની, નારિયેળની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. આપણી નવી સંસ્કૃતિ છાલ સોતરાની ગોટલા, એમાં છાલ છે નવી સંસ્કૃતિનો પાયો છે. પછી કેળાની છાલ હોય, મોસંબીની હોય, સંતરાની હોય કે જુદા જુદા કોઈ પણ ફળની હોય, જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. પણ ફેંકવા માટે જો કવિ કહે છે કે ઉત્તમ છાલ હોય તો એ છે કેળાની. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દઈએ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. આપણી રાષ્ટ્રીય રમત ખરેખર હોકી છે, પણ આ નિબંધના કરતા લેખક એમ કહે છે કે આપણી રાષ્ટ્રીય રમત કેળા ફેંકની છાલ બની ગઈ છે, છાલ ફેંક બની ગઈ છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે, પણ આપણને પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ આ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓની બિચારાઓને આવડે જ નહીં, કારણ કે પ્રેક્ટિસ જ નહીં. બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિનમાં જઈ અંદર મૂકી આવે છે બિચારાઓ. કે આ ઓલિમ્પિક રમતો રમાય છે, એશિયાઈ રમતો રમાય છે, વર્લ્ડ લેવલની રમતો રમાય છે, એમાં આપણને સુવર્ણ ચંદ્રકની, કાંસાનો ચંદ્રક પણ મળતો નથી. વિદેશવાળા જ લઈ જાય છે મોટાભાગના ચંદ્રકો, કારણ કે એને પ્રેક્ટિસ છે. પણ જો કેળાની છાલ ફેંકની રમત રાખવામાં આવે, રાષ્ટ્રીય રમત જાહેર કરો અને છાલ ફેંકની રમત, તો ભારતીય ખેલાડીને જ બધા સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થાય. કારણ કે વિદેશવાળાને પ્રેક્ટિસ નથી, કેમ કેળું ખાઈને છાલ ફેંકી દેવી. એમાં તો આપણે પ્રેક્ટિસ વાળા છીએ, એટલે વિદેશવાળા હારી જાય. અદ્ભુત કટાક્ષ કવિએ કર્યો છે, કારણ કે વિદેશવાળા તો છાલ પકડી પેકેટમાં કંઈક કાગળમાં વીંટી થોડુંક ચાલી અને ડસ્ટબિનમાં નાખવા જાય છે, એને ફેંકતા આવડતું નથી. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું, તાકાત હોય તો તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? તમારી માએ શેર સૂટ ખાધી હોય, એટલે કે તમે જો તમારી માતા પાસેથી કંઈક પોષણ મેળવ્યું હોય તો તમે મોઢામોઢ સંભળાવી દીધું, મુખોપમુખ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો ઓલિમ્પિકમાં, એક પણ વખત તમને જીતવા ન દે. છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂટ, એ કે શેર સૂટ શું?
ઇંગ્લિશમાં વોટ ઇઝ સેલ્સિયસ? મેં કહ્યું કપાળ તમારું. મેં તો ઘરની ત્રીજા માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ પડે, 2 ફૂટ આમે નહીં 5 ફૂટ આમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. કે મેં એવાય મિત્રો જોયા છે, સગાવાળા જોયા છે કે બાલ્કનીમાંથી, ઘરના રૂમમાંથી, કમ્પાઉન્ડમાંથી એવી રીતે છાલ ફેંકે કે બરાબર રોડના મધ્યમાં પડે, 2-5 ફૂટ આમે નહીં 2-5 ફૂટ આમે નહીં. કે બાળકનું કંપાસ પેટીમાંથી ફૂટપટ્ટી લાવીને તમે માપો તો તમને એમ થાય કેટલો આનો ફેંકવાનો, એક ઘા કરવાનો ટાર્ગેટ છે, એકદમ રોડની વચ્ચે પડી હોય છે. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. કૌશલ્ય એટલે કળા. સાંભળ્યું છે કે કેટલાક બાળ મંદિરોએ આપણી આ સંસ્કૃતિ વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. આપણે પહેલા વાત કરી કે આ આપણી સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ છે, એ વેદ મહાભારત રામાયણની સંસ્કૃતિ છે, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. પણ અત્યારની જો નવી સંસ્કૃતિ હોય તો છાલ સોદરા અને ગોટલાની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને ભૂસવા માટે હવે બાળ મંદિરમાં આના વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જ્યાં ત્યાં કચરો ન નાખો એવા નાટક શેરી નાટકો ભજવાય છે. શાળામાં વિષયમાં પાઠ કાવ્યો પણ આવરી લેવામાં આવ્યા છે કે બાળક બાળ મંદિરમાં ભણતું હોય ત્યાંથી જાગૃતતા આવે, કચરો કચરા પેટીમાં નાખતો થાય. એટલે કવિએ કટાક્ષ માટે લખ્યું છે કે કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કેટલાય બાળ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રચાર એટલે જાહેરાત. બાળકોની સ્વસ્થતાથી ટેવો પાડવામાં આવેલી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા, કે આ એક પરિવર્તન છે અને કારુણ્ય. ખરેખર અત્યારે આપણે નજરે જોઈએ તો આજના જે બાળકો છે એ આપણા કરતા અને આપણા વડીલો કરતા, એટલે કે તમારા મા બાપ એક પેઢી, તમે બીજી પેઢી, અને અત્યારના નાના બાળકો ત્રીજી પેઢીના જે સંતાનો છે એ સંતાનોમાં સ્વચ્છતાનો આગ્રહ વધારે છે. એ ખરેખર વસ્તુ જ્યાં ત્યાં ફેંકતા નથી, પણ આપણી જે આળસ છે એ જ્યાં ત્યાં હજી કચરાના ઢગલા જોવા મળે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ ભૂલી અને આપણે આ અર્વાચીન સંસ્કૃતિ જાણે આપણી હોય એમ છાલ અને છોતરા ગોટલાને જ્યાં ત્યાં ફેંકવા લાગ્યા છીએ. અહીંયા પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાય આપણે જોઈએ. બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણી કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? છાલ સોતરાને ગોટલાની સંસ્કૃતિ. આમાં પ્રશ્ન ફેરવીને પૂછાય. બકુલ ત્રિપાઠીને મતે ભારત દેશમાં કઈ જૂની સંસ્કૃતિ છે? તો વેદ પુરાણ ઉપનિષદની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને ભગવાન બુદ્ધની સંસ્કૃતિ. એટલે કે એ અને ડી બની. બી પણ ABCD ત્રણેય. વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? ગોટલા. બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? બગીચામાં, થિયેટરમાં, શાળામાં, વર્ગમાં, બધે જ. એટલે કે ડી, ABC ત્રણેયમાં. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની રમત રાખવાનું લેખક સૂચન કરે છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં આપો. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? અમેરિકાના ખેલાડીને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય, તમારી માએ શેર સૂટ ખાધી હોય તો કેળા ફેંકની સ્પર્ધા રાખો અને મારી સામે જીતીને બતાવો. કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? કીડીઓના પરિવારની લેખક ચિંતા વ્યક્ત કરી છે કે આજે માણસ કેળાની છાલ, ગોટલા, ફોતરા જ્યાં ત્યાં ફેંકી દે છે. કારણ કે કીડી બિચારું સૂક્ષ્મ જીવ, એનો પણ પરિવાર હોય, એનું પણ મિત્ર મંડળ હોય. એ પીપ ઉપર એટલે કે ડસ્ટબિન ઉપર ચડીને ક્યારે ખાઈ શકે? એટલે આપણે કીડીના ભવિષ્યનો વિચાર કરી દયાવાળા બની અને જ્યાં ત્યાં વસ્તુ ફેંકીએ છીએ. નીચેના પ્રશ્ન 7-8 લીટીમાં જવાબ એટલે કે સવિસ્તાર. જીવદયા પ્રેમના નામે લેખકે આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? આ લેખકે આપણી નબળાઈ તરફ હાસ્ય કર્યું છે. એ નબળાઈ તરફ હાસ્ય કર્યું છે કે આપણે જ્યાં ત્યાં છોતરા ફેંકીએ, ફોફા ફેંકી દઈએ, ગોટલા ફેંકી દઈએ, છાલ ફેંકીએ. આનાથી બધા જીવજંતુઓ ત્યાં ભેગા થાય, રોગચાળો ફેલાય, ગંદકી થાય. પણ આપણે તો એવું માની બેઠા છીએ કે આપણે જીવદયા કરીએ છીએ. આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? આ પાઠમાંથી આપણને એ શીખવા મળે કે વિદેશની જેમ આપણા દેશમાં પણ એવો કડક નિયમ હોવો જોઈએ કે શૈશવ અવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી જે 2 પગે ચાલી શકે છે કોઈ પણ માણસ જાહેરમાં કોઈ પણ વસ્તુ ફેંકે તો એને દંડ થવો જોઈએ. આપણે આ જે છાલ સોતરા અને ગોટલાની ખરેખર નવી સંસ્કૃતિ બનાવી, એ સંસ્કૃતિનો નષ્ટ થવો જોઈએ. આપણી પ્રાચીન સંસ્કૃતિ પાછી જીવંત થવી જોઈએ.
સ્વચ્છતા રાખવી જોઈએ. સ્વચ્છ ભારતનું જે માનનીય વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થવું જોઈએ. કોઈ પણ શેરીમાં, કોઈ પણ ઘરમાં, કોઈ પણ ચોકમાં, મંદિરમાં, વર્ગખંડ ક્યાંય તમને માખી, મચ્છર કે કીડીઓનો ઉપદ્રવ જોવા મળવો જોઈએ નહીં. હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ ભણશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો એક સૂચના આપું છું કે આપણે જે પાઠ ઉપરથી ગવર્મેન્ટે ઘટાડ્યા છે એની યાદી મેં તમને મોકલી દીધી છે. એ પાઠ ચલાવ્યા નથી અને કદાચ ચલાવ્યા હોય તો પણ એ પરીક્ષા લક્ષી નથી. એ પાઠ અત્યારે આપણે ભણાવશું નહીં, કારણ કે એમાંથી પરીક્ષામાં પૂછાવાનું નથી. વ્યાકરણના અમુક ટોપિક વચ્ચે આવ્યા અને મેં ચલાવ્યા નથી ને આગળના પાઠ લઈ લીધા. ઘણા વિદ્યાર્થીના મનમાં એવો પ્રશ્ન થશે કે સાહેબ વ્યાકરણ કાપી અને પાઠ લીધો, તો એટલા માટે વ્યાકરણના ટોપિક કાપ્યા છે કે કદાચ આ વિડીયો લેક્ચરથી તમે સારી રીતે વ્યાકરણ ન સમજી શકો એવું બને. પાઠ સમજી શકાય, તમે વાંચી શકો, નવનીતમાંથી પણ ઉપયોગ કરી શકો. વ્યાકરણ તમે વાંચીને સમજી શકશો નહીં. પાઠ કદાચ ન સમજાય તો 10મા ધોરણમાં બીજો પાઠ હશે, આ નહીં હોય. વ્યાકરણ છે એ ખૂબ જરૂરી છે. 8, 9, 10માં વ્યાકરણ સરખું જ આવે છે, અમુક ટોપિકનો ઉમેરો થાય છે. એટલે આપણે એવો આગ્રહ રાખ્યો છે કે વહેલી તકે ઈશ્વરની કૃપા થાય, કોરોનાનો નષ્ટ થાય અને સ્કૂલ ખુલી જાય તો વ્યાકરણ ક્લાસમાં જ તે તમે લાઈવ બેઠા હો, તમે સામે બેઠા હો અને હું ભણાવું, તમારે કંઈક મૂંઝવણ હોય તો દૂર થાય અને ક્લાસમાં જ પ્રેક્ટિસ થાય. એટલે બને ત્યાં સુધી વ્યાકરણના ટોપિક વિડીયોના માધ્યમથી ભણાવવા ઓછા મેં પસંદ કર્યા છે, સમય સંજોગોને ધ્યાન રાખીને. પરંતુ હજી જો સ્કૂલનું આ જ રીતે આગળ શિક્ષણ ચાલશે, શિક્ષણ એ જ રીતે ચાલશે કે વિડીયોથી ભણાવો, હજી સ્કૂલમાં બાળકો બોલાવવા નથી, તો સારી રીતે તમને સમજાય એવા પ્રયત્ન કરી અને હું વ્યાકરણના ટોપિક દિવાળી પછી મૂકીશ. ત્યાં સુધી આપણે આગળ પાઠ જ ભણતા રહીશું અને વ્યાકરણ તમે જ્યારે સ્કૂલમાં આવો ત્યારે આપણે ભણશું એવો હાલ પૂરતો નિર્ણય છે. સ્વાધ્યાય પાકી બુકમાં લખી નાખજો. અસ્તુ. આભાર.